તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, જ્યારે અત્યાર સુધીમાં 12 દર્દીઓના મોત થયા અને 15 સેમ્પલ રિપોર્ટ પેન્ડિંગમાં જોવા મળ્યા. તો મિત્રો આજના ગુજરાત બજારમાં સોના અને ચાંદીના ભાવ જોઈએ તો 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 1,43,000 રૂપિયા જોવા મળ્યો, જ્યારે ચાંદી પ્રતિ કિલોગ્રામ 2,26,000 રૂપિયા જોવા મળી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 27 થી 28 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદ અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો આણંદમાં 2,45,000 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, જ્યારે સીસીટીવી ફૂટેજના આધારે 2 સાથી તસ્કરો મુદ્દામાલ સાથે ઝડપાયા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો નવસારીના બિલીમોરાનો દેસરા વિસ્તાર બેટમાં ફેરવાયો, જ્યારે કાવેરી અંબિકામાં પૂરથી 80 લોકોનું સલામત સ્થળાંતર કરવામાં આવ્યું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વલસાડમાં મેઘતાંડવથી રસ્તા જળમગ્ન બન્યા, જ્યારે 326 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા, જ્યારે જોખમી મુસાફરી ટાળવા તંત્રની અપીલ કરવામાં આવી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે હલ્લાબોલ જોવા મળ્યો, જ્યારે ભાજપ સરકાર શરમ કરો, ધર્મેન્દ્રસિંહ રાજીનામું આપોના નારા લગાવવામાં આવ્યા, જ્યારે પોલીસ સાથે ઝપાઝપી અને 10 થી વધુની અટકાયત કરવામાં આવી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરામાં 6 વિદેશી વિદ્યાર્થી નશાની હાલતમાં થાર સાથે ઝડપાયા, જ્યારે ખાનગી યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં રહેતા હતા અને બિયરના ટીન જપ્ત કરી પોલીસે 2 ફરિયાદ નોંધી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગીર સોમનાથમાં કલેક્ટરે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદો સાંભળી, જ્યારે સમય મર્યાદામાં કાયમી ઉકેલ લાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસનો કહેર શરૂ જોવા મળ્યો, જ્યારે કલોલમાં 2.5 વર્ષના માસૂમ બાળકના મોતથી આરોગ્ય તંત્ર દોડતું થયું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વાંગચૂક અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે માંગરોળમાં કોંગ્રેસની આક્રોશ રેલી જોવા મળી, જ્યારે કોંગ્રેસના અગ્રણીઓએ કહ્યું કે દરેક કાર્યકર શેરીથી લઈને સંસદ સુધી બંધારણના રક્ષણ માટે લડત આપતો રહેશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો આણંદમાં અશ્વિનભાઈ પટેલે CVM યુનિવર્સિટીને ₹25 લાખનું દાન આપ્યું, જ્યારે CVM યુનિવર્સિટીમાં ઇમર્જિંગ ટેકનોલોજી પર લેબ બનાવવામાં આવશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગાંધીનગરના નિવૃત્ત IAS અધિકારીની રાજ્યપાલના સચિવ તરીકે નિમણૂક કરાઈ, જ્યારે MK દવેની કરાર આધારિત નિયુક્ત કરવામાં આવ્યા, જ્યારે નિયમિત અધિકારીની નિમણૂક ન થાય ત્યાં સુધી ચાર્જ સંભાળશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોરબીમાં વિદ્યાર્થીઓએ કોંગ્રેસ અને આપનું વિરોધ પ્રદર્શન કર્યું, જ્યારે પેપર લીક અને દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ મુદ્દે બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યો, જ્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો CM ભૂપેન્દ્ર પટેલની ડિજિટલ સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી, જ્યારે મહેસાણા, કચ્છ અને ભાવનગરના જિલ્લા સ્વાગત અચાનક જોડાયા, જ્યારે પેપર પર નહીં અરજદારને સંતોષ થાય એવો નિકાલ કરો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો આણંદમાં રિસોર્ટ બુકિંગના નામે સાયબર ફ્રોડ થયો, જ્યારે કાફે માલિક પાસેથી 29,000 પડાવવામાં આવ્યા, જ્યારે બોડકદેવ પોલીસમાં ફરિયાદ નોંધાઈ. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો આરોપીના વાળ પકડી દંડા ફટકારનાર DCP નકુમની મુશ્કેલીમાં વધારો થયો, જ્યારે વકીલની રજૂઆત બાદ હાઈકોર્ટે સુઓ મોટોની લઈને કાર્યવાહી શરૂ કરી, જ્યારે સસ્પેન્ડની કગાર પર પહોંચ્યા છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો દિલ્હીમાં કોકરોચ પાર્ટી પર લાઠી વરસાવી, જ્યારે ટીયર ગેસથી ભગાડવામાં આવ્યા, જ્યારે પોલીસ સોનમને ચાદરમાં સંતાડીને લઈ ગઈ હતી અને રાહુલ ગાંધી રસ્તા પર સૂઈ ગયા અને 5 દિવસથી હોબાળો ચાલુ ને ચાલુ. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો 12 વર્ષમાં પહેલીવાર મોદીજી ભયભીત જોવા મળ્યા, જ્યારે 24 કલાકમાં સમયનું ચક્ર ફરી ગયું. યુવાઓ પર બર્બરતા વરસાવી સરકાર માટે મોટી ભૂલ થઈ ગઈ, જ્યારે સડકથી લઈને સંસદ સુધી સંગ્રામ જોવા મળ્યો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જ્યારે લોકોને સલામત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખાડીના જળસ્તરમાં વધારો જોવા મળ્યો, જ્યારે ઉમરગામમાં સૌથી વધુ 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગુજરાત સરકારે નશા મુક્તિ અભિયાનને વેગ આપવા મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં રાજ્ય સરકારની તમામ 34 જિલ્લા હોસ્પિટલોમાં 15 બેડના ડી-એડિકેશન સેન્ટરો શરૂ કરવામાં આવશે, જ્યારે 2026-27 સુધીમાં 14.90 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.
તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમરેલીના સાવરકુંડલામાં ઉભરાયો વિકાસ. જ્યારે અનેક સોસાયટીમાં ગટરોના પાણી ફરી વળ્યા હતા, જ્યારે પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખના ઘર પાસે જ નરી ગંદકી જોવા મળી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વલસાડના ધરમપુરમાં મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે ધસમસતા પ્રવાહ વચ્ચે માન નદીના પુલ પરથી કાર તણાઈ હતી, જ્યારે ચાલકે તરીને જીવ બચાવ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં માતા સાથે મજાક મસ્તી કરતી વખતે અચાનક ઉલટી બાદ ઢળી પડી. જ્યારે અમદાવાદથી ઘરે આવેલી 15 વર્ષીય કોમ્પ્યુટર એન્જિનિયરિંગની વિદ્યાર્થીનીએ ઝેરપી આપઘાત કર્યો હતો, એનું કારણ અકબંધ રહ્યું છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદ સમરાંગણ બન્યું, જ્યારે વિદ્યાર્થીઓ આક્રમક બન્યા હતા અને ગલી ગલી મેં શોરે, મોદી સરકાર ચોરે એવા નારા લાગ્યા હતા, જ્યારે પોલીસે પ્રદર્શનકારીઓને દોડાવ્યા અને ધક્કા મારીને બસમાં ભર્યા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રેલવે ટ્રેકના ધોવાણ બાદ 8 ટ્રેનો ડાયવર્ટ થઈ અને 1 રદ કરવામાં આવી. જ્યારે વલસાડમાં ભારે વરસાદથી રેલ વ્યવહારને અસર થઈ હતી, જ્યારે વડોદરા રેલવે સ્ટેશન ઉપર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં વરસાદનું રેડ એલર્ટ, જ્યારે 8 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જજો. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખાડીનું જળસ્તર વધતા રેડ એલર્ટ આપવામાં આવ્યું. જ્યારે વલસાડમાં 10 ઇંચ તો નવસારીમાં કાવેરીમાં નદીમાં પૂર જોવા મળ્યું હતું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો દ્વારકામાં ફૂડ સેફટી વિભાગની કાર્યવાહી જોવા મળી, જ્યારે 11 ખાદ્ય પેટીઓમાં તપાસ થઈ, જ્યારે 21 કિલો અયોગ્ય તેલ અને વાસી ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદમાં નીટ પેપર લીક બાબતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પહેલા જ પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરી. જ્યારે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે એકઠા થયેલા યુવાનોને પોલીસે બળજબરીથી બસમાં બેસાડી દીધા હતા, જ્યારે વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશને પણ વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો આણંદ એન્કાઉન્ટર, નરાધમોને કંટ્રોલ રાખવા એ જ પોલીસોનું કામ, જ્યારે ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓને હર્ષ સંઘવી મળ્યા હતા અને ખબર અંતર પૂછી બહાદુરીને બિરદાવી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરેન્દ્રનગરના મૂળીમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન ઝડપાયું હતું, જ્યારે મૂળી મામલતદારની ટીમે 30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને નિયમોનું ઉલ્લંઘનમાં કડક કાર્યવાહીની ચેતવણી દીધી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોરબી હાઈવે પર દોડતા ડમ્પરમાં આગ લાગી હતી, જ્યારે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો અને કોઈ પણ જાનહાનિ થઈ નથી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગોંડલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, જ્યારે પતિ પત્ની ઝડપાયા હતા અને 9.23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.